કેમ છો સાહેબ, મજામાં? બસ એકદમ મજામાં. શું નામ પડે આપણું? મારું નામ જિગ્નેશ કુમાર ચૌધરી, ગામ ખતોડા, અને તાલુકો અને જિલ્લો? તાલુકો વડનગર, હા. જિલ્લો મહેસાણા. અચ્છા, તમારી ઉંમર કેટલી છે સાહેબ? મારી ઉંમર છે 25 વર્ષ. માત્ર 25 વર્ષ? 25 વર્ષ. રિયલી? હા, કેટલું ભણ્યા છો? ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે આપણું. અચ્છા, પછી આગળ ભણવાનું મૂકી દીધું? હા, મૂકી દીધું. પછી પશુપાલનમાં આવી ગયા? પશુપાલન. કેટલા સમયથી તમે ખુદ કરો છો પશુપાલન? હા, હું પોતે જ કરું છું, જાતે જ. કેટલા સમયથી પશુપાલન 3 તમે વર્ષથી જોડાના? હું જોડાયેલું છું. હા. અને બ્રીડિંગ ઉપર કામ ચાલુ છે આપણું. અચ્છા, કેટલી ગાયો દોવો છો? હાલ આપણા મિલ્કિંગમાં 12 પશુ છે. 12 પશુ હાલમાં મિલ્કિંગમાં હા, છે? મિલ્કિંગમાં. અચ્છા, અને આપણી ગાયોમાં સૌથી વધારે એક ગાય એમ કે સૌથી વધારે દૂધ આપવાની શું કેપેસિટી છે? સૌથી વધારે દૂધ આપવાની કેપેસિટી આપણી 41 લીટરની છે. રિયલી? હા, રિયલી. 41 લીટર દૈનિક દૂધ? દૈનિક. એ કયા કયા વેતરમાં છે એમ? કોઈ બી કે પહેલા વેતનની વાસ્તવિક વ્યાજ કેટલું દૂધ આપે? પહેલા વેતનની આપણે 30 પ્લસ રહે છે. પહેલા વેતનમાં 30 પ્લસ? 30 પ્લસ. એટલે 15 લીટર ટાઈમનું? હા, ટાઈમનું. શું વાત છે સાહેબ, આમ કે બાવલા બધી રીતે બહુ સારું કામકાજ છે. આ બીજા લેક્ટેશનની છે. અચ્છા. હાલ 40 લીટર દૂધ હાજરમાં છે. અચ્છા. હા, 40 લીટર કમ્પ્લીટ. અત્યારે દૂધ ઉપર કેટલી ગાયો છે તમારે? દૂધ ઉપર હાલ આપણે 12 ગાયો છે. ટોટલ મારા જોડે 22 ગાયો છે. હા. 10 ડ્રાયમાં છે. અચ્છા. અને 12 ગાયો હાલ મિલ્કિંગમાં છે. 12 ગાયો હાલ મિલ્કિંગમાં છે. કેટલું દૂધ થાય છે? આ ડેરીમાં કેટલું જતું હોય છે? દૈનિકનું આપણે 320 લીટર ભરાઈએ છીએ હાલ. દૈનિક 320 લીટર? હા, 320 અને એ પણ 12 ગાયો? 12 ગાયોનું. તો પછી જે બચ્ચાને અમુક પાતા છે એ બી અલગ. એ બી અલગ? હા, એ અલગ. એટલે સમજી લો એર્યું નહીં ગણવાનું આપણે. હા. એર્યું ખાલી બચ્ચો માટે જ છે. અચ્છા. હા. બાકી હાલમાં જે ખાલી ડેરીમાં ભરાઈએ છીએ આપણું 320 લીટર દૂધ રેગ્યુલર ભરાઈએ છીએ. 2024 અને 2025 ની અંદર શું આપણે ટર્નઓવર કર્યું? 2024-25 આપણે 34 લાખનું ટર્નઓવર કર્યું છે. કેટલી ગાયો દોઈ હતી એ ટાઈમે? 16 ગાયોનું. 16 ગાયોનું? હા. એટલે 16 દુ 32, 34 એટલે બે. હા, એમ કે જે તમારું ગાયું છે એના કરતા ડબલ દૂધ છે? ડબલ. સાહેબ, તમારે એમ કે ઉંમર બહુ નાની છે, આટલું તમે ભણ્યા હોવા છતાં એમ કે ખૂબ સારું એવું તમારું ટર્નઓવર કહેવાય. અત્યારે દૈનિક કેટલા હજારનું દૂધ થતું હોય છે? દૈનિક આપણે હાલ 11,000નું દૂધ ભરાઈએ છીએ. 11,000નું? 11,000નું. એમાં ઓવરઓલ સમજી લો કે તમે સાયલેજ પણ વાપરતા હશો, ફીડ પણ વાપરતા હશો. કેટલો ખર્ચો થતો હોય છે એમાં? ખર્ચ આપણો એવરેજ 6,000નો થાય છે. હા. 5,000 આપણા ચોખ્ખા બચે. 5,000 ચોખ્ખા બચે? ચોખ્ખા બચી. 5,000 એટલે સમજી લો કે મહિને 1.5 લાખ થયા. હા, 1.5 લાખ બચે. અને સમજી લો કે જે મોટી મોટી કોલેજમાં જે પ્રોફેસર કહેવાય ને, પ્રિન્સિપલ, એમનો પણ આટલા પગાર ના હોય. ના હોય. બીજા લોકો માટે સારો એવો મેસેજ આપી રહ્યા છો કે નાની ઉંમર હોવા છતાં પણ તમે સ્વજાતે સારું બ્રીડિંગ કરી સારી એવી કમાણી કરી શકો છો. હવે આટલી મસ્ત એમ મજબૂત બાવલાવાળી જે ગાયો છે ને, આ ટાઈપનું બનાવવા માટે શું મેન ખાસ આ પશુપાલન ક્ષેત્રમાં સફળ થવા માટે કોઈ તમે ગુરુ મંત્ર કોઈ જણાવો, કારણ કે તમારી જે ગાયોના જે પાવર છે ને બાવલાના, એ મજબૂત છે. સફળતાનો મંત્ર એક જ છે. હા. પહેલી તો ગાય સારી રાખવાની બ્રીડિંગમાં. પછી એક મેનેજમેન્ટ છે. અને એક મેન આવે ફીડ સારું હશે તો ગાય ઓલરેડી સારી જ રહેવાની, સારું દૂધ આપવાની અને હેલ્ધી તંદુરસ્ત રહેવાની છે. અચ્છા. હા, 100%. એટલે ફીડ તમે ક્યાંથી ઘરે વાપરો છો કે ઘરે બનાવો છો કે? ના, આપણે પંજાબનું ફીડ વાપરીએ છીએ. કાસા કંપનીનું ડેન્કો આવે છે. અચ્છા, આ રીતે તમે વાપરો છો? હા, આ રહ્યું આપણું ફીડ છે. અચ્છા, આ કંપની પંજાબની છે? હા, પંજાબની છે. હા. કાસા કંપની છે. હા. એનું આપણે ડેન્કો વાપરીએ છીએ. ડેન્કોનું મૂન આપણે. અચ્છા. હા, ઓનલી ફોર આપણે આયુ જ વાપરીએ છીએ. બીજું કોઈ ફીડ આપતા નથી ગાયોને. તો બી તમે ગાયો જોઈ શકો તો કેવી છે અને કેવું દૂધ આપવું છે. અચ્છા, દૂધમાં બધી રીતે ઓકે, એક નંબર. પછી રિપીટ બ્રીડિંગ? રિપીટ કોઈ નહીં. પછી સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક પાસે એમ કે ગાય 2 વેતનની હોય, એ પણ 4-5 વેતનની એમ કે ઉંમર લાયક દેખાતી હોય. એ મુજબ આ રિઝલ્ટ બધી રીતે પરફેક્ટ છે? પરફેક્ટ. દૂધ આપતી ગાયો પણ એકદમ તંદુરસ્ત ને હેલ્ધી તંદુરસ્ત એકદમ. કોઈ આપણી ગાય અનહેલ્ધી જોવા નહીં મળે. બધી હેલ્ધી અને સારા દૂધ વાળી જ છે. રિપીટનો કોઈ પ્રશ્ન નહીં. અચ્છા. હા. તો કેટલું આપતા હશે કે ગાયમાં? એક ગાયને આપણે 6 કિલો હાલ લઈએ છીએ. 6-7 કિલો એવરેજ. 6-7 કિલો? હા. તમારી પાસે મેક્સિમમ સૌથી વધારે દૂધ આપવા વાળી ગાય છે 40 લીટર? હા, 40 લીટર. એમાં તમે ટંકી કેટલું આપતા હશો? જે ટાઈમનું 20 લીટર દૂધ દઉં, હા, તો એને કેટલું જતું હશે? 7 કિલો આપીએ છીએ આપણો ફીડ. 7 કિલો? હા. અને બીજું કોઈ એક્સ્ટ્રા કોઈ તમારે સપ્લિમેન્ટ આપણે 2 કિલો હુસેલ આપીએ. હા. અને સાયલેજ પણ આપો છો એમ? હા, સાયલેજ આપવાનું જોડે. અચ્છા, લીલા ચારામાં શું આપો છો તમે? લીલા ચારામાં તો હાલ આપણો છે નેપિયર ઘાસ. જે વધારે દૂધ આપવા વાળી જે ગાયો છે એની અંદર કમ્પલસરી જે આપણે સાયલેજ કહીએ તો જોવે જ. અને આ રહ્યું તમે ફીડ વાપરો છો? હા, ફીડ છે આપણે કાસા કંપનીનું ડેન્કોનું મૂન આવે છે. અચ્છા. એક નંબર ક્વોલિટી સારી આવે છે. અચ્છા. બીજું કોઈ ના આપો ફીડ તો બી ચાલી રહે. આ જ ફીડ બધી રીતે
પ્રોટીન પૂરું પાડી આપે છે ગાયને. અચ્છા 100%. ફેટ બેટ બધી રીતે સક્ષમ છે. ફેટમાં સક્ષમ. ને ક્યાંથી લાવો ક્યાંથી તમે? આપણે પંજાબથી ડાયરેક્ટ ગાડી આવે છે હોય આખી. અહીંયા તમે સ્ટોક રાખો છો? ફૂલ સ્ટોક. બતાવો ચાલો છો? બતાવું. શું વાત છે, તો તમે આખે આખું એમ કે થોકમાં ઉતારો છો એમ ને? હા, આખી ગાડી આપણા તો ઉતરે છે. અચ્છા, તો તમે એક જ વાપરો છો ને એક જ ભર્યું ને? એક જ. અચ્છા ફીડમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરતા આપણે. અચ્છા, તો આખે આખી ગાડી અને તમે અહીંયા સમજી લો કે સાણીઓ કોઈ પશુપાલક હોય હા એમણે પણ તમે આપતા હા, હશો. આપણે પ્રોવાઈડ કરી આપીએ છીએ કોઈને જરૂર હોય તો. અચ્છા, કોઈ સમજી લો કે તમારા પાસે તો બધી 30, 35, 40 સુધીની ગાયો છે અને એનાથી ઓછું દૂધ વાળી, સમજી લો કે અમારા બનાસકાંઠામાં એવી ક્રોસ ગાયો હોય હા. જે 20-25 લીટર દૂધ આપતી હોય, એના માટે પણ આવી ઉપયોગી છે કે બીજું કોઈ પર્ટિક્યુલર આવે છે? સર આ બી છે અને કાસા કંપનીના બીજા બી અલગ અલગ ઘણા આવે છે. હા 8,000 આવે છે, 8,000 પ્લસ આવે છે, એ બી ખવડાવી શકીએ આપણે. અચ્છા, બધા 50 કિલોના આવે છે? હા, બધા 50 કિલોના કટ. કેવું રિઝલ્ટ કેવું છે? એક નંબર રિઝલ્ટ છે, 100% સારું. આ ફીડ વપરાય બ્રીડિંગ ઉપર કોમ કરવું હોય તો કોઈ પ્રોબ્લેમ આવતો નહીં આમાં. અચ્છા, હા, બીજું સમજી લો કે રિપીટ બ્રીડિંગ છે, પછી અમુક ઘણી બધી એવી સમસ્યાઓ રહેતી હોય, કારણ કે કોઈ બી ગાય લાવે ને, સમજી લો ગાય વધુ દૂધ આપતી હોય એની સાથે સમસ્યાઓ બહુ બોળી થતી હા હોય, આવતી હોય છે. તો બધી એમ કે બીજી કોઈ સમસ્યા થતી નથી? આમાં કોઈ થતી નથી. આયુ ફીડ કરાવવાથી કોઈ પ્રોબ્લેમ કોઈ સમસ્યા આવતી જ નથી. બ્રીડિંગ કરવું હોય સારું, ઘરે રેલીઓ તૈયાર કરવી હોય તો એના માટે બી કાસા કંપની આપણને ફીડ પ્રોવાઈડ કરી આપે છે. અચ્છા એના માટે આપણે પહેલું આવે છે કાપ સ્ટાર્ટર. અચ્છા, કાપ સ્ટાર્ટર. હા, ને એની રેલીઓ માટે અચ્છા 4 મહિના સુધી આપવાનું હોય છે. હા હા બહુ સારી વસ્તુ તૈયાર થાય છે આમાં. હા. અને આપવાથી 20-22 મહિને રેલી તૈયાર થઈને વિવાઈ બી જાય છે. અચ્છા, હા, 20 થી 22 મહિના 20 થી 22 મહિનામાં વિવાઈ જાય. આપણા ખેડૂતો ત્યાં પંજાબ લેવા જાય, એ ભાવ પડે આપણને 2-2.5 લાખે ગાય પડે. એની એ વસ્તુ તમે આ ફીડ ખવડાવવાથી ઓયકણ તૈયાર કરી અને સારા ભાવમાં વેચી શકો છો. રાઈટ વાત છે. હા, 100%. હા, સમજી લો કે ઘણા બધા એવા સમજી લો કે આપણે આ જે કોઈને પશુપાલન ક્ષેત્રમાં કોઈ તબેલો એમ કે તબેલાની શરૂઆત કરવી હોય, બ્રીડવાળી ગાયો લાવી હોય, તો આપણે પંજાબ, હરિયાણા અથવા બેંગ્લોર બાજુ બેંગ્લોર આપણે એમ કે નજર આપણે દોડાવો, પણ ઘરે રહીને પણ સારું એમ કે બ્રીડ સિલેક્શન કરીને સારા એવા બિયારણ વાપરીને એની રેડલી 20-22 મહિનાની અંદર તૈયાર થઈ જાય. તૈયાર થઈ જાય 100%. અને સમજી લો કે એ રેડલી આપણે વેચવા છે સારી બ્રીડવાળી, જે 20-30, સમજી લો કે 30-35-40 લીટર દૂધ આપવાવાળી જે પહેલા વેતનની વાછડી શું ભાવ વેચાય? આરામથી આપણે 1.5+ વેચાઈ જાય, 1.5 થી 2 લાખમાં. 1.5 થી 2 લાખ એમ? આરામથી. તમે કયા બિયારણ વાપરો છો? હા, આપણે સેક્સર સિમનમાં ABS ના વધારે વાપરીએ છીએ. અચ્છા હા, એ- ABS કંપનીનો રિઝલ્ટ સારું છે. અચ્છા હા, ઓકે, ચલો આપણે ફાર્મ ઉપર જઈએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આ મોસ્ટ ઓફ જે બધી ગાયો જોવા મળે છે આ બધી દુધારું છે. આ બધી દુધારું છે. હા, આ લાઈન છે બધી દુધારું છે. આ બધી બાખડ જ છે. આ કેટલી ગાયો છે? 10 ગાયો છે. આ 10 ગાયો. આ ટોટલ હાલમાં બાખડ જ છે બાકડ અને આ બધી દૂધવાળી જ છે. દૂધવાળી. આમાં પેલા વેતરવાળી કેટલી છે ગાયો? આમાં પહેલા વેતરવાળી 6 ગાયો છે. અચ્છા, આ પેલા વેતરમાં જ છે? હા, પહેલા વેતર. આમાં કેટલું દૂધ છે? હાલ 25 લીટર હાજરમાં છે. દિવસનું? હા, દિવસનું દિવસનું 25 એટલે 12.5 લીટર. 12.5 લીટર. અચ્છા, તમે બ્રીડિંગ કેટલા સમયથી કરો છો? બ્રીડિંગનું કામ આપણે 1.5-2 વર્ષથી ચાલુ કર્યું છે. અચ્છા, એટલે જે શરૂઆત તમે કરી ને એ ટાઈમે ગાયો અહીંયા લોકલ હતી કે તમે બહારથી પરચેસ કરીને લાવી હતી? બહારથી પરચેસ કરી લાયા કેટલી હતા. લાવી હતી શરૂઆતમાં તમે? શરૂઆતમાં આપણે 10 ગાયો લાયા હતા. 10 ગાયો લાવ્યા હતા. ગાયો. અને 10 ગાયો થકી જ આ બધી ગાયો બની છે કે બીજું કોઈ એક્સ્ટ્રા તમે પાછળથી એક બે એવી એડ કરી છે? હા, એવી એડ બી આપણે કરેલી છે. અચ્છા. અને તૈયાર બી કરેલી છે. તૈયાર બી કરેલી છે? હા. તમે ખુદ અહીંયા સમજી લો કે તૈયાર કરેલી કેટલી ગાયો દૂધ ઉપર આવી? તૈયાર કરેલી આપણે એક આયરે આવી છે. અચ્છા, ફર્સ્ટ ટાઈમર. અચ્છા, હા, આમાં કેટલું દૂધ આવ્યું? હાલ ઓનો 28 લીટર હાજરમાં છે. આ વિયાણે સમય કેટલો થયો? 6 દિવસ થયા અને વિયાય. અચ્છા, એ તો જે થોડુંક સૂજન છે. આ તાજી વિયાણી છે ને? હા, આ ક્યારે વિયાણી છે? એ કાલે વિયાણી છે. આ કાલે વિયાણી કાલે. છે. આ ફર્સ્ટ લેક્સેટમાં કેટલું દૂધ આવ્યું? હાલ 28 લીટર હાજર છે. 28 એટલે 14 લીટર જેવું 14 દૂધ. લીટર ટાઈમનું. અચ્છા, સારું એમ કે જો મિત્રો સાફ સફાઈ પણ બહુ સારી એવી છે અને સંવર્ધન પણ બહુ સારું એવું કરી છે. સમજી લો કે હવે અત્યારે શરૂઆત જ છે. 3 વર્ષની અંદર તરત આપણે એમ કે બધી ગાયો એમ મજબૂત જોવા ન મળે, એમ કે પ્યોર બ્રીડમાં જોવા ન મળે. પણ ભાઈ જે સમજી લો કે જે બ્રીડિંગની જે પદ્ધતિ વાપરે છે, ફીડિંગ જે કરે છે અને સંવર્ધન થકી જે અત્યારે ગાયો બની રહી છે ખૂબ સારી બની છે. આ કયા વેતરમાં છે જે હમણાં તમે કીધું કે ફર્સ્ટ ટાઈમર વિયાણી છે આયરે. આ પેલા વેતર વિયાણી હા, છે? પહેલા વેતર. કાલે વિયાણી. કાલે કેટલો અંદાજ છે તમને? કેટલો જશે? હારી 40 આરામથી જતી રહેશે. 20 દુ 40? હા. આપણો ઘરનો ઉછેર છે? ના, આપણે લાયેલા છીએ. હલાયેલા છે એમ ને? અચ્છા ઓર્ડર ક્વોલિટી સારી જોવાની. અચ્છા, અડર ક્વોલિટી સારી છે. અને મિત્રો સમજી લો કે કાલે વિયાણી છે આવે હાઈ હિલવાળી એમ કે વધુ દૂધ આપવાવાળી જે ગાયો છે ને એમાં થોડીક સૂજન રહે ઓચળમાં.
પણ એ 4-5 દિવસની અંદર એ પણ 4-5 રિકવર થઈ દિવસની જશે. અંદર કવર થઈ જાય આ તો. અચ્છા, જો સમજી લો કે આ એમનું સંવર્ધન છે. તમે જુઓ કમ્પેક્ટ બાવલું છે અને જે ટીટની જે સ્પેસ છે બધી રીતે મજબૂત છે. તો અત્યારે તમે 12 ગાયો હાલમાં દૂધ નીકાળો છો હા, અને 12 ગાયોની અંદર 320 લીટર જેવું દૂધ થશે. 320 લીટર ભરાઈ આ વર્ષે કેટલું જશે તમને શું અંદાજ છે? ટોટલ કહેવાય ટર્નઓવર 40 પ્લસ જતું રહેશે. 40 પ્લસ એમ? હા અને તમારા તાલુકા વાઇઝ કોઈ નંબર બમર આવે છે અત્યારે હા આવે કે બીજા કોઈ મોટા ફાર્મ ખરા તમારા? અમારા ગામમાં બી મોટા મોટા ફાર્મ છે. અચ્છા, તમારા ગામમાં કયો નંબર આવતો છે? અમારો નંબર આવે પેલો બીજો. પેલો બીજો ગામમાં? અચ્છા, સરસ, સારું છે. એમ કે તમારી ઉંમર છે એ મુજબ તમારું કામકાજ બહુ સારું એવું છે. જો મિત્રો બધી એમ કે ગાયો બધી રીતે વજનમાં બહુ સારી એવી છે. આમાં મોસ્ટ ઓફ બધી તાજી વિયાની છે કે અમુક બધી મહિના અંદરની જ છે. બધી મહિના આ ઉપર બી છે? ફર્સ્ટ ટાઈમર બચડી છે. આ પણ ફર્સ્ટ ટાઈમર છે? હા. આપણે ઘરનો ઉછેર છે? હા આપણો ઘરનો ઉછેર છે. અચ્છા, આમાં કેટલું દૂધ છે? હાલ અને 25 લીટર હાજરમાં છે. 25 લીટર હાલમાં હાજરમાં છે. કમ્પેક્ટ ઓર્ડર એકદમ. ના બાવલું એકદમ ફિટ છે? હા, એકદમ બાવલું એમ કે અંદર છે એટલે એમને ગાય એટલું બધું શો ના કરે. હા કમ્પેક્ટ ઓર્ડર છે ને એટલે. કમ્પેક્ટ અડર છે. જોઈ લો, સુપર, વાહ, ફિટ બાવલું એકદમ. અમુક તમારે પાસે ક્રોસ પણ ખરી? હા ક્રોસ બી છે આપણે. ધીરે ધીરે પૂરા બ્રીડિંગમાં આપણે જવાનું છે. અચ્છા, પણ એના માટે સમય લાગશે. કેટલો સમય લાગશે એમ? અભી 2 વર્ષ તો હજી ફાઇનલ. 2 વર્ષ થશે? હા. 2 વર્ષની અંદર કાંઈક નવું દેખાશે તમને? બહુ ના નવું. એમ કે બહુ સારું દેખાશે. રિઝલ્ટ બી આપણને સારું મળશે. એમ હા બહુ એમ કે પંજાબથી લાવી એના કરતાં અહીંથી બ્રીડિંગ કરવી આપણો બહુ સારું ફાયદો રહેશે એમાં. અચ્છા, સમજી લો કે બધા કહેતા હોય છે કે પંજાબમાં 10 પેઢી બ્રીડિંગ થયું, 12 પેઢી થયું. એ સમજી લો 10-12 પેઢીની જે ગાયો હોય એ તો લોકો જે સારી એકદમ મજબૂત બ્રીડ વાળી તો આપવાના નથી. એ નહીં આપવાના. અને સમજી લો કે એમણે જે ગ્રેડિંગ કરેલી છે એ જ આપવાના છે. હા. અને એ પણ ભાવ બહુ ઊંચા બહુ લે. ઊંચા ભાવ લે છે. કેટલામાં એ પંજાબથી આ બાજુથી આપણે લાવે એટલે શું ભાવ પડે છે ગાયો? એક ગાય આપણે એવરેજ 2-2.5 લાખમાં મળે. 2-2.5 લાખ એમ ને? 2-2.5 લાખ. સમજી લો કે આ ગાયો પાછળ શું મેન ખાસ ધ્યાન રાખવું પડે છે? મેન ગાયોનો આપણે એક મેનેજમેન્ટ હા, અને એક ફીડ. ફીડ. 100% વસ્તુ. હા મેન વસ્તુ ફીડ છે. અચ્છા, ફીડ સારું આપશો તો ગાય બી સારું રહેવાની, સારી દૂધ આપવાની છે. અચ્છા, હા લાંબો સમય સુધી દૂધ આપશે. અચ્છા. ફીડ સારું નહીં હોય તો દૂધ ગાય આપવાની જ નથી. અચ્છા. બીજું કોઈ એક્સ્ટ્રા કોઈ સપ્લિમેન્ટ આપવી પડે છે ગાયોમાં? તમારે સમજી લો કે 40, 30, 35, 40 લીટર દૂધવાળી છે. જોડે જોડે આપણે મિનરલ અને કેલ્શિયમ આપતા હોઈએ. આ બે જ વસ્તુ આપવી હા પડે? બે જ મિનરલ અને Calcium. કેલ્શિયમ બે કમ્પલસરી ખબર? કમ્પલસરી રેગ્યુલર. સમજી લો કે સારી કંપનીનું કોઈ તમે મિનરલ વાપરો અને સારી કંપનીનું કોઈ તમે કેલ્શિયમ વાપરો. Calcium. મિનરલ કેટલું જાય રોજનું એક ગાય પાછળ? રોજનું એક ગાય પાછળ આપણે 100 ગ્રામ યુઝ કરીએ છીએ હાલ. 100 ગ્રામ દિવસનું? દિવસનું. અને કેલ્શિયમ કેટલું જતું છે? કેલ્શિયમ બી 100 ગ્રામ. કેલ્શિયમ બી 100 ગ્રામ. સરસ. તો સમજી લો કે આરી ગાય છે. આ કયા વેતરમાં છે આરી? ફર્સ્ટ ટાઈમર. ફર્સ્ટ ટાઈમર છે. કેટલું દૂધ આપે છે? હાલ ઓનો 28 લીટર હાજરમાં છે. 28 લીટર હાજર છે. હા. આ ક્રોસ બ્રીડમાં છે ને? હા અહીંની છે ને આપણે શ્રાનિયા. 28 લીટર દૂધ આપે છે. હા અને આની પાછળ કેટલો ખર્ચો કરતા હશો તમે ખર્ચો દિવસનો? દિવસનો એવરેજ અડધો પડી જાય એના દૂધ. અડધો એટલે સમજો કે સવારનું દૂધ છે એ ખર્ચા જતું રહે. હા ખર્ચા. સાંજનું એક બચે. ટાઈમનું દૂધ બચે. એક ટાઈમનું બચે. શું ફેટ આવે છે આપણે એવરેજ? એવરેજ ફેટ આપણો 4-5. 4-5. હા 4-5 આવે છે એમ? લીટર દીઠ શું ભાવ મળે છે? લીટર 35-36 રૂપિયા આરામથી જતું હતું. કોઈ ચિઠ્ઠી બીઠી બતાવશો તમે? કોઈ ચિઠ્ઠી બીઠી અથવા કોઈ મોબાઈલ ડેટા બતાવો? હા મોબાઈલ ડેટા મળી રહે. હવે જો મિત્રો ભાઈ મોબાઈલ ડેટા બતાવે છે. સમજી લો કે 40-42 આસપાસ જાય છે પણ મેક્સિમમ તમે જોઈ શકો છો આ 52 ફેટ. હા 52. એટલે 5 ફેટ ઉપર પણ દૂધ આવે. એમ કે 5 ફેટ ઉપર દૂધ ના આવે છે સમજી લો. હા કોક વાર 5 ઉપર બી જતું રહે. અચ્છા. રેગ્યુલર આપણો 4-5-4 જેવો ફેટ જળવાઈ રહે. એટલે સમજો કે 4.5 ની એવરેજ કહેવાય. 4.5 એટલે 4 ઉપર આવે એટલે સારું જ કહેવાય. સારું કહેવાય. અને તમારે 35 રૂપિયે જાય. જાય છે. 35-36 રૂપિયા શું જાય. પછી કઈ આપણે બનાસડેરી જો અમારા જે બનાસડેરી છે એ માર્ચ એન્ડિંગમાં અમુક ભાવ ફરક આપે હા. જે નફો કહો અમે. અહીંયા કોઈ ભાવ ફરક મળે છે તમને? હા મળે. કેટલા મળે છે? આ વર્ષે કેટલા ફાળવ્યા હતા તમને? કેટલા ટકાવારી ફાળવી હતી? આ વર્ષે અમારે 24-25% જેવું મળી હતું. અચ્છા, હા. 24%? એટલે સમજી લો કે મેન ડેરી કઈ લાગે તમારી? દૂધસાગર. દૂધસાગર. એટલે અમારા ગામની ડેરી અને દૂધસાગર બંનેનો મળીને 24-25% થયો હતો. સારું કહેવાય સાહેબ. અમારા કરતાં સારું કહેવાય વાસ્તવિક રીતે. એમ કે અમે સમજી લો કે એવી 21, 22, 23 કાંઈક એવી મંડળીઓ છે જ્યાં 23-24% મળ્યો હોય તો એમ કે અમારા કરતાં તમારું એમ સારું છે. એમ મજબૂત ભાવ ફરક બહુ સારો એવો છે. હવે આ બધી છે એ બધી
દૂધ ઉપર છે દૂધ હાલમાં. ઉપર છે મિલ્ક અને આ બધી ટોટલ ડ્રાય ઉપર છે. ડ્રાય ઉપર. તમે કામ કરવા વાળા માણસ છે કે રાખેલા છે? આ તમારા ફાધર છે? હા મારા ફાધર છે. અચ્છા. સમજી લો કે આપણા માતા પિતા હા શરૂઆતમાં ચીલા ચાલો એક બે રાખતા હોય, પણ હવે દાદાને એટલી બધી તો કોઈ નોલેજ હોય ને કે બ્રીડિંગ એટલે શું, ધીરે સંવર્ધન ધીરે એટલે પછી શું. મેં તબેલાનું કામકાજ સંભાળ્યું અને પછી હાલ બ્રીડિંગનું કામ ચાલુ કર્યું. હાલમાં બ્રીડિંગનું કામ ચાલુ છે. સારું છે ખરેખર. સમજી લો કે જે આ જે ગાયો છે, તમારું જે બીજી રેડલીઓ જે વાસળી જે તૈયાર થઈ રહી છે એ મુજબ આગળ જતા તમારો એમ કે જે તમારું જે મેન ફોકસ છે ને, તમારી જે ભવિષ્યમાં સારો સમજણ એવો છે ફાયદો થશે. એ ફાયદો થશે. તમે ક્રોસિંગ રાખતા હશો. અત્યારે આ દોવા આપે છે, હા આ તમારી બાખડ છે, આ ડ્રાય થશે એટલે આવી જશે. આવી જશે. અચ્છા. આમાં બધા કેટલા દૂધવાળી છે આ બધી ગાયો? આ બધી 20+ ની છે. બધી 20+ ની છે એમ? એવરેજ 25 તો ખરું જ. આપણા ફાર્મમાં 25 ની અચર કોઈ નહીં. અચ્છા. હા 25+ ની છે બધી ગાયો. અચ્છા. એટલે ટોટલ બધી 25 ઉપરની છે. 25 થી 40 42 સુધી. સારું કહેવાય, સરસ કહેવાય. અને આ ગાયો દોવા માટે તમે મિલ્કિંગનો ઉપયોગ કરતા હા, હશો? આપણે મશીનનો જ ઉપયોગ કરો છો એમ ને? milking અચ્છા, બીજું machine. કોઈ હાથે જ દોતા નથી? હાથેથી આ નહીં. કોમ સમજી લો કે આ ગાયો પાછળ કામ કરવા વાળા કેટલા તમે? 2 જણા. માત્ર 2 જણ છો? હા એક તમે, પોતે અને એક આપણો ભાઈને રાખેલો છે આ માણસ. ભાઈને, હા. આ ભાઈને રાખે છે એમ ને? હા. અચ્છા. એ શું પગાર આપો છો તમે? એ અમારો પગાર મહિને 10,000. મહિને 10,000 એમ ને? સારું કહેવાય. શું પગાર? શું તમે હવે કોઈ સ્પેશિયલ એવો કોઈ મજબૂત, સમજી લો કે તમે તો યુવા છો, ભણ્યા પણ ખૂબ છો, અને સમજી લો કે આ બ્રીડિંગ તમે ઘણું બધું એવું રિસર્ચ કર્યું છે, હા ઘણું બધું એવું તમે વિચાર્યું છે. કોઈ પણ પશુપાલકને આ પશુપાલન ક્ષેત્રમાં શરૂઆત કરવી હોય તો અમને 2 ખાલી ટોપિક જણાવો કે શું મેન ખાસ ધ્યાન રાખવું પડે. પશુપાલન? હા, પેલું શું મેન પશુપાલનમાં સફળ થવા માટે મેન શું ખાસ ધ્યાન રાખવું પડે એ જણાવી લો. પશુપાલનમાં સફળ થવું હોય પહેલાં તમારું એનું નોલેજ જોવું છે. નોલેજ વગર પડશો તો તમારું ફાર્મ 100% બંધ જ થવાનું છે. અચ્છા. હા અને નોલેજ હોય જોડે જોડે મેનેજમેન્ટ બી જોવું છે. અચ્છા. મેનેજમેન્ટ હશે તમારું તો 100% પશુ દૂધ આપવાનું છે અને સક્સેસ ફાર્મ થવાનું જ છે. અચ્છા. એટલે મેન તો સારી બ્રીડ ખપે. હા ને બ્રીડ સમજી લો કે સારી તમે 10 ગાયો લાવી અને તમે ધ્યાન ના રાખ્યું, માણસ ભરોસો મૂકી દીધું તો તમારું નુકસાન થશે. નુકસાન જ જવાનું 100%. પણ મેન સમજી લો કે ગરમીનો મોસમ એટલે પંખા છે, ફોગર છે, ચારાનો મેન જે ટાઈમ છે એ પણ સાચવવો જરૂરી છે. જરૂરી છે. દૂધ નીકળતી વખતે પણ હાજર રહેવું બહુ જરૂરી છે. એ મેનેજમેન્ટ સમજી લો. હા અને મેન બ્રીડ હોય તો ફીડ વાપરે. બ્રીડ કરવી હોય તમારે તૈયાર તો મેન 100% તમારે ફીડ ઉપર ધ્યાન આપવું જ પડશે અને એના આગળ તમારું ફાર્મ સક્સેસ નહીં જાય. અચ્છા. હા ફીડ પણ મેન કમ્પલસરી. કમ્પલસરી. સારી ફીડ પણ ખપે. સારી ફીડ, સારી કંપની જોવી પડે. જો સાહેબ, ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં આના કરતાં પણ તમે સવાયું કાર્ય કરો એવી અમને આશા છે. આ વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. આભાર.